વડોદરા વકીલ મંડળને આગામી તારીખ 20મી ડિસેમ્બરે યોજાનાર રસાકસીભરી ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। આ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ નલિન પટેલ સામે માજી ઉપપ્રમુખ વૈકંઠ જોશી વચ્ચે રસાકસી છે અને બંને બળિયા ઉમેદવારોમાં વકીલો કોને જીતાડી લાવશે તે કળવું મુશ્કેલ છે। આ ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે પણ ખરાખરીનો જંગ જામશે। એ સાથે સેક્રેટરી, ટ્રેઝરર અને મેનેજિંગ કમિટીની 10 સીટો પર જીતવા માટે ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે નલિન પટેલ, વેંકટ જોશી, જનરલ સેક્રેટરી માટે રીતેશ ઠક્કર, વિવેક કુમાર રાવ, ટ્રેઝરર પદ માટે મનીષા પટેલ, મેનેજિંગ કમિટી પદ માટે ભાવિન વ્યાસ, ડિમ્પલ બ્રહ્મભટ્ટ, ધવલ પટેલ સહિતના વકીલ ઉમેદવારોએ વડોદરા વકીલ મંડળની રસાકસીભરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। આ ચૂંટણીને લઈને ઉમેદવારો તેમજ વકીલ મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ મહિલા વકીલો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। આ વખતે 3097 વકીલ મતદારો મતદાન માટે નોંધાયા છે। તારીખ 2 ડિસેમ્બરથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે। પારદર્શક ચૂંટણી યોજાય એ માટે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તારીખ 20મી ડિસેમ્બરે મતદાન થશે અને મતદાન પૂરું થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે। સૌપ્રથમ તો નમસ્કાર, જય હિન્દ। આગામી વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી તારીખ 20 ડિસેમ્બરે યોજાનાર છે, વર્ષ 2024 અને 25 માટે, જેમાં હું વ્યાસ ચૈતન્ય દેવેન્દ્ર મારી ઉમેદવારી મેનેજિંગ કમિટીના પદ માટે નોંધાવનાર છું। આગામી ચૂંટણીની અંદર આ વર્ષે ઘણા બધા યુવા કેન્ડિડેટોએ નામ નોંધાયા છે પોતાના, જેની અંદર તેઓના સફળતાની હું શુભકામના પાઠવું છું। એ સાથે સાથે આ ચૂંટણીની અંદર ઘણી બધી વસ્તુ એવી રહેશે જે વકીલ આલમની અંદરના મોટા મુદ્દાઓ છે। વકીલ આલમની અંદર અમારા વકીલ મિત્રોને જે કોર્ટોમાં તકલીફો પડે છે, કોર્ટની બહાર પણ જેમને સાથ સહકારનો અભાવ પડે છે, કોર્ટની અંદર જજીસ સાથેની બાર અને બેન્ચની જે એક સુસંગત તાલમેલ હોવો જોઈએ તેની અંદર જે તકલીફો પડે છે, આ બધા ઘણા એવા મુદ્દાઓ છે। એ સિવાય કોર્ટની અંદર પાર્કિંગના મુદ્દા છે, સાફ સફાઈના મુદ્દા છે। આ બધા મુદ્દાઓને લઈને અમે આગળ કેન્ડિડેટ તરીકે પદ નોંધાયા પછી જો સફળ થઈશું તો આ દરેક મુદ્દા પર કામ કરીશું અને વકીલો માટે હર હંમેશ તત્પર અને એમને સાથ સહકાર આપવા માટે સદંતર ખડે પગે ઉભા રહીશું। વડોદરા વકીલ મંડળની 2024-2025ની ચૂંટણી 20 ડિસેમ્બરે છે। 20 ડિસેમ્બરે જે ચૂંટણી છે એમાં મેં આ વખતે ઉપપ્રમુખ પદે ઉમેદવારી કરી છે અને જે મુખ્ય મુદ્દા, જે મહત્વના મુદ્દા છે, જે વકીલશ્રીઓ માટેના, સૌથી પહેલા મહત્વનો મુદ્દો છે કે બેઠક વ્યવસ્થા। જે બેઠક વ્યવસ્થા છેલ્લા કેટલા વખતથી ખોરંભે થઈ છે, એના માટે નવું સંકુલ બનાવ્યું છે। એ માત્ર ને માત્ર હવે ટૂંક જ સમયમાં એનું લોકાર્પણ થઈને માત્ર હવે બેઠક વ્યવસ્થા કરવાની છે। એ ટૂંક સમયમાં એ પણ પૂર્ણ કરવાની છે અને બને તેટલા જે વકીલશ્રીઓ જેને જગ્યા મળી નથી બેઠક વ્યવસ્થાની, તે પૂર્ણ કરવાની છે। સાથોસાથ અમને માન્ય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રીએ અરજી આપી હતી જે અલગ અલગ રૂમોમાં, કોર્ટ રૂમની આજુબાજુમાં, ચેમ્બર્સની આજુબાજુમાં જે રૂમ છે એમાં વકીલશ્રીઓ બેઠા છે તેમને રૂમ ખાલી કરી દેવી। પરંતુ વડોદરા વકીલ મંડળનો વકીલોનો કાફલો બહુ મોટો છે। નામદાર સાહેબશ્રીને જે અરજી આપી છે, પરંતુ એ જગ્યાઓ ખાલી ના કરાવે તેના માટે પણ અમારે તેમને મળીને મીટિંગ કરવાની છે। તેમ છતાંય પાર્કિંગની વ્યવસ્થા તમે આપ જોશો કે આટલા પાર્કિંગમાં એટલું બધી અવ્યવસ્થા છે કે માત્ર ને માત્ર સિનિયર વકીલશ્રી હોય, જુનિયર વકીલશ્રી હોય કે આવનાર જતા પક્ષકારોને જવું આવવું તે પણ અનુકૂળ નથી। તેની પાર્કિંગની વ્યવસ્થા બી મહત્વની છે। પ્લસ વડોદરા વકીલ મંડળના જે સિનિયર એડવોકેટશ્રીઓ છે, જુનિયર છે, તે લોકો પોતે 4 વ્હીલ 2 વ્હીલર લઈને આવે છે। તમે જોશો કે નામદાર હાઈકોર્ટમાં પાર્કિંગની ઉપર શેડ બનાવવામાં આવ્યો છે, જ્યારે તમે જોશો વડોદરા વકીલ મંડળમાં જે કોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે, પરંતુ જે સુવિધા જરૂર છે કે આજે 4 વ્હીલ છે, તેમાં શેડની જરૂર છે, તે શેડની બી અવ્યવસ્થા છે। તો તાત્કાલિક ધોરણે છેલ્લા કેટલા વખતથી અમે નામદાર હાઈકોર્ટમાં પણ લખ્યું છે, પણ તાત્કાલિક ધોરણે અમારો શેડ બને અને આવી ઘણી બધી ચર્ચાઓ અમારે કરવાની છે
અને તેને પાર પાડવાની છે, જેથી ફરી એક વખત આ વખતે ઉપપ્રમુખ પદની ઉમેદવારી કરી હોય મારે તમામ વકીલશ્રી મિત્રોને મારે જણાવવાનું કે આ વખતે પણ મને એક વખત ફરી પસંદ કરી મને વોટ આપી મને જીતાડવા મારી સૌને નમ્ર વિનંતી છે. આગામી 20 ડિસેમ્બરના વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાવાની છે અને હું છેલ્લા 2 વર્ષથી મેનેજિંગ કમિટીમાં ઉમેદવારી કરતો આવ્યો છું અને જીતતો આવ્યો છું. ફરી એકવાર હું મેનેજિંગ કમિટીમાં ઉમેદવારી નોંધાવવાનો છું અને મારા 2 વર્ષથી જે મુદ્દા છે જજ સાહેબ રજા પર હોય છે એ અગાઉ પણ હું કરતો આવ્યો છું આખું વર્ષ, અને આ વર્ષ પણ આખું વર્ષ કરતો આવીશ. જજ સાહેબ રજા પર છે એ મુદ્દા મારો મહત્વનો મુદ્દો છે. પછી રજાના દિવસે જે ચાર્જમાં સાહેબ હોય એ ચાર્જનો મુદ્દો છે. જુનિયર વકીલશ્રીઓને અને સિનિયર વકીલશ્રીઓને જે મદદની જરૂર પડતી હોય છે પોલીસ સ્ટેશનમાં લઈને, કોર્ટમાં લઈને, એની માટે હું આગળ પડતો વકીલ જોડે ઉભો રહીશ એવું મારું કહેવું છે. જે વકીલો હોય છે એક માનનીય સદસ્ય હોય છે જી. એ લોકોનો કઈ બેઠક વ્યવસ્થાનો પણ અહીંયા વિવાદ ચાલી રહ્યો છે. જજ સાહેબે ખાલી કરવાનું કીધું છે. આગામી ચૂંટણીના લીધે કોર્ટમાં જે મુદ્દો છે બેઠક વ્યવસ્થાનો, એ બેઠક વ્યવસ્થાનો મુદ્દો છે ખૂબ જરૂરી છે અને સિનિયર વકીલો જુનિયર વકીલોને આગામી દિવસોમાં થોડા દિવસમાં એમનો જે મુદ્દો છે એ પરિપૂર્ણ કરવામાં અમે સાથ સહકાર આપીશું. જેણે જેણે આજ દિન સુધી વકીલ હિતમાં કાર્ય કર્યું છે, વકીલો હર હંમેશ તેમને જીતાવતા આવ્યા છે, તેમની સાથે રહ્યા છે અને તેમને કોઈ હરાવી શક્યું નથી. એટલે અમારો મુદ્દો એક ને એક ફક્ત વકીલ હિત, વકીલો માટે શું સારું છે, શું નડતું છે, વકીલોને શું તકલીફ પડી રહી છે અને એ તકલીફોમાંથી એમને કેવી રીતે બહાર કાઢવા, એ જ અમારું હંમેશા ધ્યાન. એટલે અમે એ જ ધ્યાન રાખીએ છીએ કે વકીલોને કોઈ તકલીફ ના પડવી જોઈએ. અમારા વકીલોને પોલીસ સ્ટેશનોમાં કે જજો કોર્ટમાં જજોની સામે જે પણ તકલીફ પડે છે હું ત્યારે ઊભી રહું છું. એટલે હંમેશા વકીલો મને બહુમતીથી જીતાડે છે અને આ વર્ષે પણ અમારો મુદ્દો એ છે કે વકીલોની જે પણ સમસ્યાઓ છે એનું નિરાકરણ આવવું જોઈએ અને જો એ નિરાકરણ નહીં આવે તો વકીલો પરિવર્તન નહીં, પરંતુ પરિવર્તન જ લાવશે, પુનરાવર્તન તો નહીં. છેલ્લા 3 વર્ષથી વડોદરા વકીલ મંડળમાં હું કમિટી મેમ્બર તરીકે ચૂંટાતો આવેલો છું. દરેક સિનિયરોના અને દરેક જુનિયરોના સાથ સહકાર અને આશીર્વાદ મારી સાથે રહેલા હોતા હોય છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન મેં જે પણ કોઈ કામગીરી કરેલી છે એનો આખો સ્ટેટસ રિપોર્ટ મેં મારા વકીલો સમક્ષ રજૂ કરેલો છે અને લેખિતમાં આપેલો છે કે 3 વર્ષ દરમિયાન મેં કઈ કઈ કામગીરી કરેલી છે અને કઈ કઈ કામગીરી માટે મેં પ્રસ્તાવ મારી કમિટી સમક્ષ મૂકેલો છે અને તમામ કામો થયેલા છે. આ જ રીતે આગામી ચૂંટણીમાં મારા જીત્યા બાદ મારા કયા કયા સંકલ્પ છે એ સંકલ્પ પત્ર 2024-25 થી પણ મેં લેખિતમાં રજૂઆત કરી છે અને વકીલો સમક્ષ એ વસ્તુ મૂકેલી છે કે મારે કયા કામો કરવા છે, જેની અંદર સર્વપ્રથમ જે આપણું નવીન એડવોકેટ હાઉસ છે તેની અંદર તમામ વર્ગના તમામ લોકો સમાવેશ થાય. મહિલા, નોટરી, સિનિયર એડવોકેટ તથા તમામ જુનિયર એડવોકેટ તમામનો સમાવેશ થાય એ રીતનો આખો રોડમેપ મેં તૈયાર કરેલો છે. પ્લસ પાર્કિંગ વ્યવસ્થા આટલા વખત સમયથી અમે લોકોએ કીધું છે, પરંતુ કોઈક ને કોઈક જગ્યા પર તેની ચૂક રહી જાય છે. તે માટે પણ ગુજરાત સરકારમાં આ બાબતે રજૂઆત કરવાનું મારું એક પ્રાથમિકતા રહેશે. તથા વેલફેર ફંડનું એકાઉન્ટ ખોલવામાં આવેલું છે. એ વેલફેર ફંડમાં કઈ રીતે અમાઉન્ટ આવે અને એનો કઈ રીતે ઉપયોગ થાય એ રીતનો પણ આખો રોડમેપ મેં મારી ટીમ સમક્ષ રજૂ કરેલો છે. એ બધી આગામી કામોમાં થઈ શકે એ માટેનું મારું એક લક્ષ્ય છે અને એ માટે મારા તમામ સિનિયર વકીલ મિત્રો અને તમામ જુનિયર મિત્રો એ તમામના આશીર્વાદની મારે જરૂર છે. હાલના વર્ષે હું જોઈન્ટ સેક્રેટરીમાં ઉમેદવારી નોંધાવી છે, તો એની અંદર તમામ મારા સિનિયરોના આશીર્વાદ અને મારા સાથી જે જુનિયર મિત્રો છે એમના સાથ સરકાર મળે એમનું આશા રાખું. 20મી તારીખે જે અમારા વકીલ મંડળની ચૂંટણી છે એમાં ટોટલ 28 પોસ્ટ પર, જેમાંથી 10 તો મેનેજિંગ કમિટીના હોય છે અને બાકી પ્રમુખ, ઉપપ્રમુખ, લાઇબ્રેરી સેક્રેટરી, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને એક લેડીઝ રિઝર્વ, ટ્રેઝરર, એવી કરીને ટોટલ 18 પોસ્ટ અને 10 મેનેજિંગ કમિટી, એવી 28 પોસ્ટ થતી હોય છે. જેના માટે ગઈકાલથી અમારે ફોર્મ વિતરણ ચાલુ થઈ ગયું છે. ઘણા લોકો ફોર્મ લઈ ગયા છે જે તે અલગ અલગ પોસ્ટ માટેના, અને 2 ફોર્મ એમાંથી સબમિટ થયા છે. એક જનરલ મેનેજિંગ કમિટી જનરલ કેટેગરીમાં અને એક લેડીઝ રિઝર્વ કેટેગરીમાં 2 ફોર્મ સબમિટ થયા છે. કેટલા વોટર્સ આ વખતે ટોટલ 3600 થી 3700 જેવા વોટર્સ આવશે એવો અંદાજો છે અમારો. આજે આજ સાંજ સુધી ક્લિયર થઈ છે એક્ઝેક્ટ ફિગર. અને કેવા પ્રકારની વ્યવસ્થા આ વખતે ગોઠવવામાં આવી છે? વ્યવસ્થામાં એવું છે કે આપણે બરોડા બાર જે છે જેની ચૂંટણી આપ જાણતા જ હશો કે ખૂબ જ હાઈટેક ચૂંટણી કહેવાય છે, જેમાં અમે કાઉન્ટિંગ પણ બધું એક્સેલ શીટ દ્વારા, સ્પ્રેડશીટ દ્વારા કરતા હોઈએ છીએ, જેથી
એકદમ ટ્રાન્સપરન્સી રહે. બહાર કેમેરા ગોઠવેલા હોય છે જેના પર જ્યારે કાઉન્ટિંગ વખતે બેલેટ પેપર ખુલે તો એ મત કોને ગયો છે એ પણ બહાર સ્ક્રીન પર જોઈ શકાય છે. તથા ઇલેક્શન દરમિયાન જ્યારે વોટિંગમાં પણ પોલિંગ બુથમાં વોટર્સ આવે છે ત્યારે પણ બધી જ જગ્યાએ અલગ અલગ જગ્યાએ કેમેરા ગોઠવેલા હોય છે, જેથી કરીને બહાર ઉમેદવારો ઉભા હોય એમને પણ કોઈ ડાઉટ ના જાય કે ભાઈ અંદર કઈ ગડબડ થઈ રહી છે કે કોઈ અંદર કોઈ એને પ્રચાર કરે છે એમના એજન્ટો, કે એવું કશી શક્યતા હોતી નથી. એકદમ ટ્રાન્સપરન્ટ રીતે અમે ચૂંટણી યોજતા હોઈએ છીએ અને આ વખતે પણ એને જ અમારો એ રહેશે કે સેમ એ જ પ્રકારે અમે ચૂંટણી યોજી.